ભ્રષ્ટાચાર આ શબ્દ એટલો કહેવાય છે કે ગુજરાતમાં રાજ કરી ગયો છે કે જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર. રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર, સામાન્ય જનતા માટે બનાવવામાં આવેલી યોજનાઓમાં ભ્રષ્ટાચાર, ગરીબના અનાજમાં ભ્રષ્ટાચાર, આવાસમાં ભ્રષ્ટાચાર, નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર, રોડ રસ્તાઓમાં ભ્રષ્ટાચાર, બધે જ ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર. એટલી હદે ભ્રષ્ટાચાર ફૂલફાલો છે કે તેને લીધે સામાન્ય જનતા હવે ત્રાહિમામ પોકારી ચૂકી છે. જે મોટા મોટા કૌભાંડો બહાર આવે છે તેમાં આખરે મોટો ભ્રષ્ટાચારી હોય છે કોઈ પણ એક પક્ષનો નેતા. જ્યારે પક્ષના નેતાઓ ફૂટે છે ત્યારે જ રાજ્યમાં આટલી હદે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેવું માની લેવું સાચું જ છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભૂપતિ વિશાવડિયા. રાજ્યમાં લોકોને વધુ વ્યાજની લાલચ આપવામાં આવે છે, રોકાણ કરાવવામાં આવે છે, પછી મસમોટું કૌભાંડ કરાવવામાં આવે છે અને પછી એ કૌભાંડની પાછળ નીકળે છે કોઈ એક મોટા પક્ષનો નેતા. આવું જ એક ભૂતકાળમાં સૌથી મોટી ઘટના થઈ. રાજ્યમાં લોકોને વધુ વ્યાજની લાલચ આપી રોકાણ કરાવી 6000 કરોડ રૂપિયાનું મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું. એ ગ્રુપ હતું BZ ગ્રુપ અને એ BZ ગ્રુપ કેસ મામલે હવે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. CID ક્રાઇમે BZ સ્કેમમાં આરોપી ભૂપેન્દ્ર ઝાલા સામે નોંધેલી મૂળ ફરિયાદમાં ભૂપેન્દ્ર ઝાલાએ ગુજરાત હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. તે હાઈકોર્ટે તેને મંજૂરી આપી છે. હવે ઝાલા 8 મહિને જેલની બહાર આવશે. ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં છેલ્લી સુનાવણી દરમિયાન અરજદાર વતી રજૂઆત કરવામાં આવી કે કોર્ટને અપાયેલા બાંહેધરી મુજબ કોર્ટ સમક્ષ 5 કરોડ રૂપિયા જમા કરાવી દીધા છે. રોકાણકારને પૈસા પરત આપવા ભૂપેન્દ્ર ઝાલા પહેલા મહિને 1 કરોડ, બીજા મહિને 2 કરોડ, ત્રીજા મહિને 3 કરોડ અને બાકીની રકમ 9 સરખા હપ્તામાં જમા કરાવશે. આમ રોકાણકારોની તમામ રકમ 1 વર્ષમાં GPID કોર્ટ સમક્ષ જમા કરાવવામાં આવશે. GPID એક્ટ અંતર્ગત સક્ષમ અધિકારી દ્વારા અપાયેલ પબ્લિક નોટિસમાં રોકાણકારોના 35 કરોડ રૂપિયાના ક્લેમ આવ્યા છે. CIના ઓડિટમાં 122 કરોડનું આંકડું સામે આવ્યું છે. ફોરેન્સિક ઓડિટ મુજબ કોઈ નવા રોકાણકાર પૈસા માંગતા હોય તેવું સામે નથી આવ્યું. ભૂપેન્દ્ર ઝાલાની 54 કરોડની પ્રોપર્ટી કબજે લેવા પ્રક્રિયા હાથ ધરાઈ છે અને અરજદારે જ્યારે પણ જામીન અરજી મૂકી ત્યારે અગાઉ કરતા ઓછી રકમ ચૂકવવાની હોવાનું સામે આવ્યું છે. વળી અરજદારના એકાઉન્ટ ફ્રીઝ હોવાથી તે ચૂકવણી કરી શક્યો નથી. ત્યારે આરોપી ડિસેમ્બર મહિનાથી જેલમાં છે અને આ કેસમાં 700 થી વધુ સાહેદ છે. ત્યારે ટ્રાયલ લાંબી ચાલશે. મૂળમાં આરોપીને કસ્ટડીમાં લેવાયો ત્યાં સુધી તે ડિફોલ્ટ નહોતો, ત્યાં સુધી તો રોકાણકારોને રેગ્યુલર પેમેન્ટ થતું હતું. હાઈકોર્ટે આજે આરોપી અને સરકાર બંનેને સાંભળીને આરોપીના જામીન મંજૂર કર્યા છે. આ એક કોઈ એવું કૌભાંડ નથી જેમાં આ રીતના પ્રોસેસ ચાલી હોય. અત્યારે રાજ્યમાં મનરેગાનું જે કૌભાંડ આવ્યું એમાં ચૈતર વસાવા જેલમાં છે. બીજી તરફ છે એમાં ભારતીય જનતા પાર્ટીના જ કેબિનેટના મંત્રી છે, એમના દીકરાઓની સંડોવણી આવી. એ મંત્રીને પણ હવે કહેવાય છે કે સરકારમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. હવે એના બદલે નવા મંત્રીઓ આવશે તેવી પણ અટકળો ચાલી રહી છે. પરંતુ ક્યાં સુધી સામાન્ય લોકો સાથે આટલી મોટી છેતરપિંડી કરશો? સરકાર પગાર આપે છે, ઓછો પડે છે કે પછી હવે એવું થઈ ગયું છે કે જનતાના પૈસામાંથી કટકી ન થાય ત્યાં સુધી પચતું નથી. આવી અનેક વખત ઘટનાઓ આવે છે, કૌભાંડ બહાર આવે છે કે આખરે એ બધાનું ક્યાંક ને ક્યાંક સેટિંગ છે કોઈ પાર્ટીના પક્ષ સાથે હોય, દિગ્ગજ અધિકારી સાથે હોય અને પછી ત્યાર પછી થાય છે સરકાર કાર્યવાહી કરે છે. પણ જ્યાં સુધી આખું આટલું મોટું જે કૌભાંડ છે તે ચાલતું હોય ત્યાં સુધી કેમ ભનક નથી લાગતી? તમને શું લાગી રહ્યું છે? હજુ આવા કૌભાંડો કેટલા છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.